thoughtless life is a total backwardness. જ્યારે માણસ વિચારવાનું બંધ કરી દે છે અને વિચાર વગરનું વર્તન કરે છે, વિચાર વગર બોલે છે, વિચાર વગરની વાણી અને વર્તન અને વ્યવહાર જંગલિયત છે, પશુતા છે. હવે સમજી લો, શાસ્ત્રો કે છે ને એમ તમારું પતન થઈ ગયું, તમારી દુર્ગતિ થઈ ગઈ. માનવમાંથી તમે હવે પશુ યોનિમાં પ્રવેશી ચૂક્યા જો વિચાર્યા વગર બોલો કે વર્તન કરો. હા, અધ્યાત્મની અંદર એક બહુ સુંદર શબ્દ છે, દેટ ઇઝ અ થોટલેસનેસ, વિચાર શૂન્યતા. પણ એ તો અધ્યાત્મની વાત છે, જેમાં કોઈ વિચાર જ ના આવે. અમન, થોટલેસ માઇન્ડ, એ અદભુત ઘટના છે. પણ સમાજમાં જીવવું છે, સંસારમાં જીવવું છે તો નહીં ચાલે. પહેલા વિચારો, વિચાર્યા વગર પછાત છો, આદિવાસી છો, જંગલી છો તમે. કદાચ આદિવાસીઓનું અપમાન નથી કરવું, કેમ કે વિચાર્યા વગર સભ્યતાથી જીવવું એ એમની સંસ્કૃતિ છે. એટલે આદિવાસીનું અપમાન નથી કરવું. જુઓ ને, વિચારીને ચાલતા બુદ્ધિશાળી ભણેલા ગણેલા માણસોના જીવનમાં સ્ત્રીઓનું અપહરણ થાય છે, બળાત્કાર થાય છે, સ્ત્રીઓને મારી નાખવામાં આવે છે. સમાચાર આયા જંગલમાં રહેતા આદિવાસીઓ કે પછાત માણસો એકબીજાનું અપહરણ કર્યું, સ્ત્રીઓને બળાત્કાર કર્યો. નહીં આવે. એટલી સભ્યતા ને સંસ્કૃતિ એ અશિક્ષિત પછાતમાં છે. માટે હું એને તો સભ્ય કહું છું, સુસંસ્કૃત કહું છું, શિક્ષિત કહું છું. પણ આપણે તો ભણ્યા છીએ, આપણે તો આપણી જાતને સંસ્કારી સુસંસ્કૃત કહીએ છીએ. અને કેવી રીતે આપણે ભ્રષ્ટાચાર કરી શકીએ? આપણે કેવી રીતે બેઈમાની, છેતરપિંડી, અપ્રમાણિકતા, નફરત, ખૂના મરકી આ બધું કરી શકીએ? થોટલેસ મેન કેન ડુ ધીઝ ઓનલી. અને આપણે બધું કરીએ છીએ, આ બધું જ કરીએ છીએ. ખબર છે મસ્જિદમાં અલ્લાહ નથી, તોય આપણને મસ્જિદ તોડવી છે. ત્યારે વિચાર ક્યાં ગયા? ખબર છે મંદિરોમાં પાષાણની મૂર્તિ છે, તોય આપણે મંદિર તોડીએ છીએ. કેમ આપણે ગીતા, રામાયણ, બાઇબલ, કુરાનને અપમાનિત કરીએ છીએ? શું સંસ્કૃત, સંસ્કારી અને શિક્ષિત વિચારશીલ પ્રજા આ કરશે? વિચારશીલ પ્રજા ધરાવતો દેશ અને વિશ્વ એક દેશ બીજા દેશનું શોષણ કરશે, ગુલામ બનાવશે. વિચારશીલ જો તમે છો તો તમે યુદ્ધ કરીને દેશ જીતવા માંગો છો, હજારો સૈનિકોને મારશો, એની પત્નીઓને વિધવા બનાવશો,
એના મા બાપ એના સંતાનોને અનાથ બનાવશો? શું આ વિચારશીલતા છે? અણુબોમ્બની સંખ્યાથી તમે દરેક દેશ એકબીજાને ડરાવશો? આ વિચારશીલતા છે? આ સભ્યતા છે? આ સંસ્કાર અને સંસ્કૃતિ છે? લાંચ રૂશ્વત ભ્રષ્ટાચાર વગર કોઈ કામ ન થાય. આ વિચાર છે કે આ વિચાર શૂન્યતા છે? નહીં નહીં. જો આ બધું જ કરી શકતા હોય અને આપણે આપણી જાતને શિક્ષિત કહેતા હોય તો ફરીથી વિચારવું છે કે આપણે વિચારીને જીવીએ છીએ? જવાબ છે ના. તો આદિવાસી તો છીએ, એ લોકો જંગલોમાં રહે છે, આપણે સિમેન્ટના મકાનોના જંગલો બાંધીને રહીએ છીએ. આપણે કપડામાં આદિવાસી છીએ, મકાનોમાં આદિવાસી છીએ, ગાડીઓમાં આદિવાસી છીએ. સભ્યતાના નામે અસભ્ય આદિવાસી છીએ.